ધરતીમાં જાઓ તો કોક મેરાણગઢના કિલ્લાની હામી મીટ માંડીને જોજો કે કિલ્લા તું આયા કેમ ઊભો છો તો એ મેરાણગઢનો કિલ્લો તમને એમ કહે કે આ કિલ્લો બંધાવનાર રેડમલને ભગવતી કરણીજી આ મેરાણગઢનો કિલ્લો આપ્યો છો. રેડમલ રાજપૂતને ભલા માણસ ઈ કિલ્લો છે, ઈ ચારણાયું આપે. અને એથી આગળ જાવ તો એનો દીકરો જોજો જોધપુરના કાંગરા જઈને જોજો. જોધપુરનો કિલ્લો તો કોકથી જોજો. એ કિલ્લાની હામી નજર માંડશો ને તો જોધપુરના કિલ્લાના કાંગરા તમને કહે ભગવતી કરણીજીએ જોથાને આપેલા બંધાવેલા કિલ્લા છે ભલા માણસ. અને એનો દીકરો બીકાનેરનો કિલ્લો જઈને તમે આમ જોવો ને કાંગરાની હામું તો ઈ કાંગરા તમને એમ કહે કે આ કાંગરાના ગઢ ભગવતી કરણીજીએ બીકાને આપેલા છે ભલા માણસ. હા આવડ ત્રુઠી ભાટિયા અને ગીગાઈ ત્રુઠી ગોરા શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા. જેટલું ભાવનગર યુવરાજ સાહેબની આંખમાં નજર મારજો કોક દી ગાજ જયરાજસિંહની આંખમાં જોશો ને તો એ આંખ તમને એમ કહે ગઢારે પાદર ભગવતી ખોડિયારે અમને આપ્યા તા ઈ અમારું ગુણ છે ભલા માણસ, ઈ અમારી આયુ આપ્યું છે. કહેવાનો અર્થ શ્રદ્ધા હોય ભાવ હોય તો આજ પણ જોગમાયા હું આપવા વાળી જગદંબાઓ બેઠી છે. અહીંયા 51 સમૂહ લગ્નોત્સવ અહીંયા યજ્ઞ થયો છે. ભજન પ્રસાદ સંતો માતાજીઓની હાજરી મહાનુભાવોની હાજરી આ જંગલમાં મંગલ જ્યારે સતરાવાને ટીમે બન્યું છે ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરી અને દુહાસનથી શરૂઆત કરી મને જે પ્રસંગો આવશે એ આપની આગળ હું રજૂ કરવાનો છું. આપણે હું ઘણીવાર હમણાં પ્રોગ્રામમાં કહેતો રહું છું. એક વખત હતો હાંજને ટાણે આરતી થાય એટલે દાદાને ખંભે બેહી જાય બાળકો, કોઈ આંગળીએ, કોઈ હળી કાઢીને પૂગી જાય. કોઈ પણ ઠાકર મંદિર હોય કે ગામમાં આરતી થાય એટલે હળી કાઢીને પૂગી જાય. ત્યાંથી ટોપરાની હાકરની શેષ લે અને આરતી કરે, મજા કરે પાછા વયા આવે. એ આરતીમાં બધાય જાતા હતા. અત્યારે આપણી પાસે એટલો બધો સમય નથી કાંઈ. અત્યારે મહામદભાઈ આપણે ન જઈ શકીએ ને બધા, પણ અહીંયા જેટલા આવ્યા છે માતાજીએ જેટલું થોડામાંથી થોડું આપ્યું હોય એ આ 365 દિવસમાં વરહે કે 6 મહિને 2 વર્ષે આવો ધર્મોત્સવ આજુબાજુના વિસ્તારમાં થતો હોય અહીંયા આપણે જેટલું ઉપાય એટલું આપી દઈને 365 દીની આપણી આરતી નોંધાઈ જાય સાંજ સવારની ભલા માણસ. એટલે આપ જે આપશો એ અહીંયા વસરાજ ધામમાં રહેવાનું છે. અહીંયા ઉજળા કાર્યો થતા આવે છે અને થતા રહેવાના છે. એટલા માટે કોઈ ધકમાર ધરતીમાંથી મેમાતું હોટલ બધા આવ્યા, સહદેવભાઈ આવ્યા છે, અહીંયા પ્રભાતભાઈ આવ્યા છે. એ બધાનું પણ હું અહીંથી સ્વાગત કરું છું પ્રભાતથી. એટલા માટે ગિરીશ આપા આમ જાય ને ધારાસભ્ય શ્રી ઓર્ગેનિક એવું સારું ખાવાનું બધું બનાવે છે. 2-5 વસ્તુ એવી છે કે હોટલમાં રાખવામાં જ નથી આવતી. ચોખા, બટેટા, મીઠું, ચટણી ને એવું. અને એમને ત્યાં એવા રોટલા મેમાતું નામની એની મેનડી માતું એવું
અને મેમાતુ નામની હોટલ છે ભાલમાં ધંધુકા પાસે, અને એવા ખબર એમે કલાકારોને સાધુ સંતો એના માટે તો મરી પડે. પ્રભાતસિંહભાઈ એ અહીંયા આવ્યા છે, ગોળ પણ ક્યારના કરે છે, અને અહીંયા રોકડા મેમાતુ ઓર્ગેનિક રેસ્ટોરન્ટ ધંધુકા સોલંકી પ્રભાતસિંહ સોલંકી દાજીભા પ્રભાતસિંહ દાજીભા એમના તરફથી અહીંયા રૂપિયા 1,11,111 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી ભગવતી અને ખૂબ આપે એટલા માટે. અમારા રાજભાઈ પણ આવ્યા, અને દાદાને યાદ કરું તો 3 પેઢીના નામ ભેળા યાદી થઈ જાય. એટલે મને દોહો કહેવાનું મન છે, અહીંયા બરડો હોય કે ઘેડ હોય, કરમણો બાપા કેમ ભૂલાય એટલા માટે.
વેદ ભૈયા જો ને માણી ગો લાલા મેર પણ ખીજવા ખીજવા થવા દે